એક બાળક પહેલી વાર સ્કૂલ જાય ને તૈયાર થઈ જાઓ પહેલા દિવસે ચડ્ડી સ્કર્ટ ગરમ કૂતરાનો પટ્ટો બધું મમ્મી ટાટા આવડું હોય 2.5 વર્ષનું મમ્મી ટાટા પછી હાજે આવે ને બધું ફેંકી દે બીજા દિવસે સવારે ચલો બેટા સ્કૂલ નથી જવું તમને ખબર છે આ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે છે એને જોર આવે છે લાલીઓ હરામી છે લાલીઓ હરામી નહીં લાલીઓ હોશિયાર છે એ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે કે આ બોગસ છે મારે નહીં ચાલે તમે સમજતા નથી આ પાયાની વાત પ્રાઇમરી એજ્યુકેશનમાં પહેલા દિવસે બાળક જાય ને એને સ્વપ્ન હોય કે મારા મા બાપથી હોશિયાર શિક્ષક હશે એને બદલે આપણી સરકારનો 5500 7000 8000 વાળો બીએડ પ્રી પીટીસી કરેલો સૌથી કાચો શિક્ષક બેઠો એ સીધો બેસ બેન પીપી કરતો જા ઘેર જતો રે હા ક્યાં છો આ શિક્ષકનો વાત નથી સિસ્ટમનો વાત છે બાળકને એમ હોય છે કે મારા મા બાપથી હોશિયાર મસ્ત અને એને બદલે એવા કાચા શિક્ષકો સરકારે મૂક્યા છે કેમ તમારો પાયો જ કાચો રહેવો જોઈએ સવાલ કોંગ્રેસ ભાજપનો નથી નવી બાટલીમાં જૂનો દારૂ જ છે બધો આમને તમારી પડી નથી સાહેબ એ લોકો ચાહતા જ નથી કે પરિવર્તન આવે કે વિકાસ થાય વિકાસ શું તંબુરો વિકાસ 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે એવું કર્યું જ બે બાજુવાળા તમે જોજો આ લોકો આટલી મહેનત કરીને સમાજમાં બેસ્ટ બાળકો પેદા કરીને મોકલે પણ એ બાળક માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કામ તો આપણે કરવું પડશે કે નહીં આ બાળકને પહેલા જ દિવસે સૌથી કાચો શિક્ષક ભટકાય છે અને કહે છે કે આ એજ્યુકેશન સિસ્ટમ નહીં ચાલે આપણે શું કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે તો ભગવાન ના પાડે તો કેમ માનતા નહીં